સાચવથી થઈ જાય. અરીસામાં જોવો પડે તે ચહેરો, પણ દીકરીની આંખોમાં દેખાય ને એ જીવન. આવા જીવનને એક હાલરડા સ્વરૂપે તમારી સમક્ષ પ્રસ્તુત કરવું છે. આ હાલરડું કેવી રીતે બન્યું એ પણ તમારી સાથે શેર કરવું. દીકરો કે દીકરી બહુ રડતા હોય, એના માટે આપણે ત્યાં એક ફ્રેઝ છે, રડવા ચડ્યો છે. એટલે કંઈ રડતા રડતા પગથિયા ના ચડે, પણ રડવા ચડ્યું છે એવું ફ્રેઝ છે. ત્યારે એની મમ્મી એને ઘોડિયામાં મૂકતા મૂકતા એમ કે તું રડવાનું બંધ કર, હાલ હું રડું. એવી રીતે સર્જાયું આ હાલરડું. તો એવું એક હાલરડું તમારી સાથે શેર કરું છું. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. શું કરે છે દીકરી? વૃક્ષને વીંટી વેલ ઉગે ને એમ એ ઉગેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. દીકરી નાની હોય ત્યારે શું થાય? ઢીંગલી સાથે રમતા રમતા ઢીંગલી બની જાય. ઢીંગલી સાથે રમતા રમતા ઢીંગલી બની જાય. સપના એની આંખમાં આવી ગીત ગુલાબી ગાય. નાની એની હથેળીઓમાં જાદુ ભરેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. ક્યારેય નહીં ઓછો થશે આપણા બેનો પ્રેમ. ક્યારેય નહીં ઓછો થશે આપણા બેનો પ્રેમ. બાપ કહે છે દીકરી કાયમ રહેજે કુશળ ક્ષેમ. સુગંધ તને વાલ કરીને પવન બનેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે. વૃક્ષને વીંટી વેલ ઉગે ને એમ એ ઉગેલ છે. દીકરી મારી લાડકવાઈ દેવની દીધેલ છે.